નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયમાં આપણે આજે પ્રકરણ નંબર 19 એનો છે એ શરૂઆત કરી રહ્યા છીએ. તો આ પ્રકરણ છે એનું નામ છે આપણા ભારત અંતર્ગત લોકજીવન, એટલે કે ભારતના લોકોનું લોકજીવન કેવું છે એ આપણે છે એ આ પ્રકરણની અંદર અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલાં આ પ્રકરણમાં આપણે પહેલો મુદ્દો છે એ લોકજીવન જોઈશું કે પશ્ચિમ ભારતના લોકોનું લોકજીવન કેવું છે એ મુદ્દો છે એ અભ્યાસ કરશું. તો સૌથી પહેલાં તો આપણે ભારતના લોકજીવન વિશે થોડીક માહિતી મેળવી લઈએ કે ભારત છે એ આબોહવા અને ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ છે એ વિવિધતા ધરાવતો દેશ છે એ આપણે જોયું. તો તેથી આ જે ભારતમાં વસતા લોકો છે તો એનો ખોરાક, પોશાક, રહેઠાણ, ભાષા, આ બધી જ બોલી છે, ઉત્સવો છે, તહેવારો છે, આ ઘણી બધી જ ભિન્નતા જોવામાં છે. આપણે અગાઉ જોયું હતું કે ભૂપૃષ્ઠની વૈવિધ્યતા છે, આબોહવાની વૈવિધ્ય છે. તો આ બધી જ વસ્તુઓની અસર ભારતના લોકોના છે એ જીવન ઉપર થાય છે. આપણે જોયું હતું કે ઋતુઓ પણ અલગ છે, ભૂપૃષ્ઠ અલગ છે, રહેઠાણો અલગ છે, પ્રદેશો છે, વાતાવરણ અલગ હોય તો લોકોના જીવનના દરેક પાસા ઉપર એની અસર થવાની. એટલે આપણે જોઈએ તો ભારતમાં છે વિવિધ, પછી એ પણ જોયું હતું કે વિવિધ ધર્મ છે એનું પાલન કરતા લોકો વસે છે, એટલે કે ધર્મનિરપેક્ષ દેશ છે. એટલે ધર્મમાં પણ વિવિધતા છે, સંસ્કૃતિમાં પણ વિવિધતા છે. એટલે આપણે એવું કહી શકીએ કે ભારત છે એ વિવિધતામાં એકતા ધરાવતો અને ભાતીગળ સંસ્કૃતિ ધરાવતો છે એ દેશ છે. તો આપણે લોકજીવન જોઈએ કે સંસ્કૃતિ કેવી છે, લોકોનું જીવન કેવું છે. તો લોકજીવનની દ્રષ્ટિએ આપણે ભારતના 4 ભાગ પાડી શકીએ: પશ્ચિમ ભારત, ઉત્તર ભારત, દક્ષિણ ભારત અને પૂર્વ ભારત. એટલે કે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ, આ ચારેય વિભાગો મુજબ ભારતના લોકોનું લોકજીવન છે એ અલગ અલગ જોવા મળે છે. તો હવે આજે આપણે સૌ પ્રથમ છે એ લોકજીવન છે એ પશ્ચિમ ભારતના લોકોનું લોકજીવન કેવું છે એ આપણે જોવાનું રહેશે. તો સૌથી પહેલાં તો આપણે જોઈએ કે ભારતના પશ્ચિમ ભાગમાં આવેલા મુખ્ય રાજ્યો રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગોવા, બધા બીજા પણ રાજ્યો છે. એટલે કે આ મુખ્ય રાજ્યો છે એ આ રાજ્યો છે. તથા કેન્દ્ર શાસિત પ્રદેશો ક્યાં છે તો કે દીવ, દમણ, દાદરા અને નગર હવેલી, આ બધા કેન્દ્ર શાસિત પ્રદેશો છે એનો સમાવેશ થાય છે. તો હવે આ બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો છે એનો ખોરાક, ભાષા, રહેઠાણો કેવા છે, પહેરવેશ કેવો છે, તહેવારો, ઉત્સવો, આ બધા જ મુદ્દાઓ છે એની ક્રમશઃ માહિતી છે એ આપણે મેળવતા જઈશું. સૌથી પહેલાં તો આપણે જોઈએ કે ખોરાક. તો રાજસ્થાનના લોકો છે એનો મુખ્ય ખોરાક બાજરી તથા દાળ બાટી છે. જો વિદ્યાર્થી મિત્રો જે તે પ્રદેશમાં જેવું હવામાન હોય અને જેવા પાક ઉત્પાદિત થતા હોય એવો જે તે પ્રદેશના લોકો છે, જે તે રાજ્યના લોકો છે એનો ખોરાક હોય છે. કારણ કે રાજસ્થાનમાં બાજરીનું ઉત્પાદન વધારે થાય છે, આથી રાજસ્થાનના લોકો છે એ બાજરી પોતાના ખોરાકમાં વધારે લે છે. ત્યાર પછી છે કે રાજસ્થાની લોકો છે એમાં મારવાડી કચોરી એ નાસ્તા માટે ખૂબ જાણીતા છે. એટલે કે મારવાડી જે વિસ્તાર છે ત્યાંની જે કચોરી છે એ લોકોનો નાસ્તો છે એ પ્રખ્યાત છે. હવે આપણા ગુજરાતી લોકોનો ખોરાક તો આપણને ખ્યાલ જ હોય કે રોટલી, ભાખરી, દાળ ભાત, ખીચડી, કઢી છે. એટલે આ છે મુખ્ય ખોરાક. આ સિવાય તો ઘણી બધી વેરાયટીઓ છે એ ઘરમાં બનતી જ હોય છે. પરંતુ ગુજરાતી લોકોનો જે મુખ્ય ખોરાક શું છે તો એ તો રોટલી, ભાખરી, દાળ ભાત, શાક અને ખીચડી અને કઢી, આ બધું આપણું મુખ્ય ખોરાક છે. પછી ખમણ છે, ગાંઠિયા છે. ગાંઠિયા અને ખમણ આ ગુજરાતના જાણીતા ફરસાણ છે. તમે વિશ્વના કોઈ પણ દેશમાં જાઓ તો તમને છે એ ખમણ અને ગાંઠિયાનું ફરસાણ છે એ મળે છે. અને જલેબી છે એ આપણા ગુજરાતની જાણીતી મીઠાઈ છે જે સૌ નાના મોટા સૌની પ્રિય હોય છે. ત્યાર પછી છે મધ્યપ્રદેશ. તો મધ્યપ્રદેશમાં પણ રોટલી, શાક, દાળ અને ભાત ખવાય છે. એ થોડોક એનો શાકનો કે દાળનો છે એ ટેસ્ટ આપણા કરતાં અલગ પડે છે. બાકી બધા છે એનો ખોરાક જે સરખો હોય છે. મહારાષ્ટ્રના લોકો પણ દાળ ભાત, શાક, રોટલી ખાય છે. હવે મહારાષ્ટ્રના લોકો છે એને એક વાનગી સૌથી પ્રિય છે કે સેવ ઉસળ એનું નામ છે. એ સેવ ઉસળ નામની વાનગી છે મહારાષ્ટ્રના લોકોની પ્રિય વાનગી હોય છે. ત્યાર પછી છે કે ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાના જે દરિયા કિનારે વસતા લોકો છે એ લોકો દરિયા કિનારે છે એ માછલા વધારે મળે છે. એટલે દરિયા કિનારે વસતા લોકો છે ભાત અને માછલા પોતાના ખોરાકમાં છે એ ખાય છે. ત્યાર પછી આવે છે બીજો મુદ્દો કે પહેરવેશ.
તો હવે પહેરવેશ શું છે? રાજસ્થાનના લોકો છે એ રંગબેરંગી પહેરવેશ પહેરે છે. શા માટે? રાજસ્થાનમાં રણ પ્રદેશ છે, અહીંયા વૃક્ષો છે એ ઓછા છે, સૂકો પ્રદેશ છે, તો અહીંયા રંગો છે એનું વૈવિધ્ય ઓછું જોવા મળે છે. જ્યાં વૃક્ષો હોય, વનસ્પતિ હોય, હરિયાળી હોય, અહીંયા અલગ અલગ રંગબેરંગી વૈવિધ્ય તમને જોવા મળે. તો આ જે વૈવિધ્ય છે કે આ રંગોની જે રંગબેરંગી વૈવિધ્યની ખામી છે એને પૂરી કરવા માટે શું કરે? લોકો જ રંગબેરંગી ભડકીલા પોશાક પહેરે છે. તો પુરુષો શું પહેરે? તો કે ધોતિયું, અંગ્ર અખું અને રંગબેરંગી રાજસ્થાની પાઘડી જે પહેરે છે. આજે પણ આપણે ગુજરાતમાં પણ આ રાજસ્થાની જે પાઘડી છે એનો ક્રેઝ જોવા મળે છે કે અમુક જ્ઞાતિના લોકો છે એ રાજસ્થાની પાઘડી છે એ ગુજરાતમાં પણ પહેરે છે. અને સ્ત્રીઓ શું પહેરે છે? તો કે ઘેરવાળો ચણિયો, કબજો એટલે કે આખો બ્લાઉઝ ટાઈપનો આખો કબજો હોય અને ઓઢણી ઓઢે છે. ત્યાર પછી રાજસ્થાનમાં ઊંટ હોવાથી ત્યાં ઊંટના ચામડામાંથી બનેલી મોજડી, અને સ્ત્રીઓ મોજડી પહેરે છે સરસ ભરતવાળી, અને પુરુષો છે એ પગરખા પહેરે છે. હવે આવે છે કે ગુજરાતના લોકો. તો ગુજરાતના લોકોનો પરંપરાગત અથવા પારંપરિક પોશાક જે છે અથવા પહેરવેશ છે એ શું છે? તો કે ધોતી, જભ્ભો અને માથે સફેદ ટોપી અથવા તો પાઘડી. અને સ્ત્રીઓ સાડી, ચણિયો અને કબજો એટલે કે બ્લાઉઝ પહેરે છે. આ છે એ ગુજરાતના લોકોનો પરંપરાગત છે એ પહેરવેશ છે. વિદ્યાર્થી મિત્રો, આજે જોઈએ કે આધુનિક કે પાશ્ચાત્યકરણની અસર છે એ દરેક ક્ષેત્રમાં જોઈએ તો આજે લોકો પેન્ટ, શર્ટ, ટી શર્ટ આવું બધું પહેરે છે, પરંતુ આપણે અહીંયા છે એ જે પરંપરાગત જે તે રાજ્યના પોશાક છે એની વાત થઈ રહી છે. એટલે ગુજરાતના લોકો છે એનો પરંપરાગત પોશાક શું છે? પછી મહારાષ્ટ્રના પુરુષો છે એનો પણ પરંપરાગત પોશાક છે ધોતિયું અને ઉપર પહેરણ છે એટલે કે કુર્તો છે, અને ટોપી કે પાઘડી પહેરે છે. તો સ્ત્રીઓ છે એ લોકો સાડી પહેરે છે, પણ કઈ રીતે? મહારાષ્ટ્રીયન ઢબે છે એ સાડી પહેરે છે, એટલે એની સાડી છે આપણા કરતાં અલગ રીતે પહેરે છે. હવે આવે છે કે મધ્યપ્રદેશ. તો મધ્યપ્રદેશના લોકો છે એનો પહેરવેશ પણ ગુજરાત અને મહારાષ્ટ્ર જેવો જ છે, કારણ કે આપણું પાડોશી રાજ્ય છે. તો મધ્યપ્રદેશમાં પણ લોકો કુર્તો પહેરણ અને ટોપી કે પાઘડી, સ્ત્રીઓ છે એ સાડી, બ્લાઉઝ અને ચણિયો પહેરે છે, એટલે એનો પહેરવેશ પણ છે. ગોવાનો પહેરવેશ પણ આપણા પારંપરિક પહેરવેશ જેવો હોય છે. જે ગોવાના અમુક લોકો છે કે ગોવાનો પહેરવેશ ઉપર પાશ્ચાત્ય, કારણ કે પોર્ટુગીઝો છે એનું શાસન હતું, એટલે એના ઉપર આપણે પાશ્ચાત્ય જે પહેરવેશ છે એની અસર ગોવામાં તમને વધારે જોવા મળે છે. અમુક લોકો ત્યાં પરંપરાગત પહેરવેશ પહેરે છે, નહીતર વધારે પડતા લોકો છે એ પાશ્ચાત્ય કપડાં છે એ પહેરે છે. હવે આવે છે કે રહેઠાણ. તો રાજસ્થાનમાં રણ પ્રદેશના કારણે વરસાદ ઓછો હોય છે, એટલે લોકો અત્યારે હાલ તમે જુઓ તો ધાબાવાળા મકાનોમાં રહે છે. અને ગ્રામીણ વિસ્તારોમાં જે ભૂતકાળમાં અથવા તો અત્યારે પણ અમુક ગામડામાં જે નાના ઝૂંપડાઓ હોય કે જે ઘાસ અને માટીમાંથી બનાવવામાં આવે છે કે જે ગરમી સામે રક્ષણ આપે છે, તો ગામડામાં, ગ્રામીણ વિસ્તારમાં પણ હજી અમુક લોકો છે એ ઘાસ અને માટીમાંથી બનાવેલા મકાનમાં રહે છે. હવે ગુજરાતમાં જે શહેરમાં વસતા લોકો આધુનિક મકાનમાં રહે છે, અને ગામડામાં અમુક સ્થળે લોકો છે આજે પણ નળિયાવાળા કે દેશી નળિયાવાળા મકાનમાં રહે છે, કારણ કે નળિયાવાળા મકાન પહેલાં તો વધારે જોવા મળતા, પણ આધુનિકીકરણની અસરના કારણે હવે ગામડામાં પણ લોકો છે એ સ્લેબવાળા, ધાબાવાળા મકાનમાં રહેતા હોય છે, પણ છતાં પણ હજી અમુક ગામડામાં નળિયાવાળા મકાન આપણને જોવા મળે છે. હવે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ અને ગોવામાં પણ લોકો છે એ પાકા સુવિધાવાળા મકાનમાં રહે છે. જે નબળા ગરીબ લોકો છે એ નળિયાવાળા મકાનમાં રહે છે. અને અમુક રાજ્યમાં, એટલે કે દરેક રાજ્યમાં આપણે જોઈએ તો અમુક નહીં પણ દરેક રાજ્યમાં જે જંગલ અને ડુંગરાળ પ્રદેશમાં લોકો રહે છે, જે વનવાસી પ્રજા, તો એ લોકો છે એ છૂટાછવાયા ઝૂંપડામાં રહે છે. હવે જે કોકણ પ્રદેશ છે, તો કોકણ પ્રદેશમાં વધારે વરસાદના કારણે શું થાય? ઢાળવાળા, છાપરાવાળા ધરાવતા મકાનો હોય છે, કારણ કે આ વરસાદનું પ્રમાણ વધારે છે. ત્યાર પછી આવે છે કે ભાષા. તો હવે દરેક રાજ્યની, પશ્ચિમ ભારતના લોકોની ભાષા કેવી છે? તો ભાષા, તો રાજસ્થાનના લોકો છે એ હિન્દી બોલે છે, અને મારવાડ જે વિસ્તાર છે રાજસ્થાનનો, ત્યાં મારવાડી બોલી બોલાય છે. પછી આપણા ગુજરાતી લોકોની મુખ્ય ભાષા કઈ છે? તો કે ગુજરાતી આપણે જાણીએ છીએ. અને કચ્છમાં છે એ કચ્છી ભાષા, એટલે કે કચ્છી બોલી, જે પ્રાદેશિક બોલી એને કહી શકાય આપણે, એ પ્રાદેશિક બોલી બોલાય છે. હવે મધ્યપ્રદેશમાં મુખ્ય ભાષા હિન્દી, મહારાષ્ટ્રમાં
મરાઠી અને હિન્દી બંને છે, પણ એની મુખ્ય ભાષા આપણે મરાઠી કહી શકીએ. ગોવાની ભાષા છે કોંકણી, કે ગોવાની ત્યાંની સ્થાનિક બોલી છે કોંકણી છે, એટલે કોંકણી ભાષા બોલાય છે. આ સિવાય હિન્દી ભાષા બધા જ રાજ્યોમાં હિન્દી ભાષા પણ બોલાય છે. પછી તહેવારો અને ઉત્સવો આવે છે કે પશ્ચિમ ભારતના લોકોના તહેવારો કેવા છે અને ઉત્સવો કેવા છે. તો રાજસ્થાનના મુખ્ય તહેવારો હોળી અને ગણગોર છે. એનો તહેવાર છે એ ધામધૂમથી ઉજવાય છે, અથવા એના મુખ્ય તહેવાર એવું કે ગણગોરમાં શિવ પાર્વતીની પૂજા કરી, એની મૂર્તિ બનાવી, એની પૂજા કરી, અને સુહાગન સ્ત્રીઓ હોય છે, જે સૌભાગ્યવતી સ્ત્રીઓ, એ પૂજા કરે છે શિવ પાર્વતીની, અને પછી એને જળમાં અમુક દિવસો છે એ વ્રત રાખી અને વિસર્જિત કરે છે. એ ગણગોરનો તહેવાર છે. આ ઉપરાંત રાજસ્થાનના લોકનૃત્યો આપણે જોઈએ તો ઘુમર, કચ્છી ઘોડી, કાલબેલિયા, આ બધા રાજસ્થાનના છે એ જાણીતા લોકનૃત્યો છે. હવે આપણે ગુજરાતમાં જોઈએ તો ગુજરાતમાં નવરાત્રિ છે એ ખૂબ જ ધામે ધૂમે, આમ તો ગુજરાતીઓ છે તહેવારના પણ શોખીન છે. ગુજરાતમાં બધા જ તહેવારો સરસથી ઉજવાય છે, પણ મુખ્યત્વે નવરાત્રિ છે એ વિશ્વ પ્રસિદ્ધ છે. એટલે કે ગુજરાતના જે રાસ ગરબા છે એ આખી દુનિયામાં પ્રસિદ્ધ છે, અને નવરાત્રિનો તહેવાર છે એ વિદેશોમાં પણ ઉજવાય છે. એટલે ગુજરાતના ગરબા છે એ આખી દુનિયાભરમાં પ્રસિદ્ધ છે, આપણે એવું કહી શકીએ. હવે મહારાષ્ટ્રનો મુખ્ય તહેવાર છે ગણેશ ચતુર્થી છે. એટલે કે ગણેશ ચતુર્થી છે એ મહારાષ્ટ્રમાં ભવ્ય રીતે ઉજવાય છે. તથા મહારાષ્ટ્રનું જે જાણીતું નૃત્ય, લોકનૃત્ય આપણે કહી શકીએ, ત્યાંનું જે લાવણી છે એ એનું જાણીતું નૃત્ય છે. આ જો બધા જ પ્રશ્નો છે તમને એક એક વાક્યમાં બધા જ મુદ્દાઓ છે પૂછી શકે કે મહારાષ્ટ્રનું જાણીતું નૃત્ય કઈ છે, રાજસ્થાનમાં કયા તહેવારો છે, તો બધું જ આપણે ખાસ યાદ રાખીશું. ત્યાર પછી આવે છે કે મધ્યપ્રદેશ. તો મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં શિવરાત્રિનો તહેવાર ઉજવાય છે. શા માટે? કે ઉજ્જૈનમાં છે એ એક જ્યોતિર્લિંગ આવેલું છે, જેના કારણે આ શિવરાત્રિનો તહેવાર છે એ ઉજ્જૈનમાં ધામે ધૂમે ઉજવાય છે. આ ઉપરાંત છે એ પશ્ચિમ ભારતમાં ના લોકો છે દરેક ધર્મના તહેવારો કે હોળી, દિવાળી, નાતાલ છે, પતેતી છે કે ઈદ છે, કારણ કે આપણે જોયું હતું કે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિ છે, દરેક ધર્મના લોકો છે, તો દરેક ધર્મના લોકો છે એ બધા જ તહેવારો છે એ ઉજવે છે ધામે ધૂમે. હવે આવે છે કે મેળા. જો જાણીતા મેળા છે એ પણ આપણે ખાસ યાદ રાખીશું. હવે કાર્તિક પૂર્ણિમા એટલે કે કારતક મહિનાની પૂનમના દિવસે ઊંટના વેચાણ માટે જે રાજસ્થાનમાં પુષ્કર છે અને ગુજરાતમાં જે સિદ્ધપુર છે, તો ત્યાં ઊંટના વેચાણ માટે જે મેળા ભરાય છે એ ખૂબ જ જાણીતા મેળા છે. આ ઉપરાંત ગુજરાતમાં ધોળકા તાલુકામાં જે વોઠા આવેલું છે, તો એ વોઠા પાસે ગધેડાની લે વેચ માટે જે મેળો ભરાય છે, તો એ વોઠાનો મેળો ખૂબ જ જાણીતો છે. આ ઉપરાંત આપણા ગુજરાતમાં થાનગઢ પાસે છે એ તરણેતરનો મેળો ભરાય છે, જે ગુજરાતનો ખૂબ જ જાણીતો મેળો છે, અને એને રિલેટેડ તરણેતરના મેળા માટે પણ ઘણા બધા લોકગીતો પણ છે એ ગુજરાતમાં તમને સાંભળવા મળશે, જોવા મળશે. ત્યાર પછી જૂનાગઢમાં ભવનાથનો મેળો, એ પણ પ્રસિદ્ધ મેળો છે કે જ્યાં નાગા સાધુઓ છે એ શિવરાત્રિના દિવસે છે એ મેળો ભરાય છે. પછી ડાંગમાં છે એ ડાંગ દરબારનો મેળો છે, એ પણ ખૂબ જ મોટો હોય છે, એ પણ ગુજરાતમાં પ્રસિદ્ધ છે. એટલે કે આ બધા મેળા છે એ ગુજરાતના પ્રસિદ્ધ મેળા છે. ત્યાર પછી છે કે મધ્યપ્રદેશનું ઉજ્જૈન અને મહારાષ્ટ્રનું નાસિક, આ બંને સ્થળોએ છે, કારણ કે બંને સ્થળોએ જ્યોતિર્લિંગો છે. તો નાસિકમાં ત્રંબકેશ્વર અને ઉજ્જૈનમાં મહાકાલેશ્વર, આ બંને જ્યોતિર્લિંગો છે, જેના કારણે ત્યાં છે એ કુંભ મેળો અને અર્ધકુંભ મેળો, જે એનો સમયગાળો હોય કે એનું મુહૂર્ત હોય, અને પૂર્ણ કુંભ મેળો છે એ તો લગભગ 18 વર્ષે ભરાય છે. એટલા માટે આજે કુંભ મેળો અને અર્ધકુંભ મેળા છે એ જાણીતા છે. ત્યાર પછી ગોવા છે, તો ગોવા ત્યાંના કાર્નિવલ ફેસ્ટિવલ માટે જાણીતું છે. આ પોર્ટુગીઝોનો તહેવાર છે, પણ ગોવામાં પોર્ટુગીઝોનું શાસન હતું, એટલા માટે કાર્નિવલ ફેસ્ટિવલ છે આજે પણ ગોવામાં ઉજવવામાં આવે છે. તો આમ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો પશ્ચિમ ભારતના લોકો છે ખોરાક, પોશાક, રહેઠાણ, ઉત્સવો, બોલીઓ અને એના જે લોકનૃત્યો છે, આમાં બધે જ વિવિધતા જોવા મળે છે. એટલે કે ભારતના દરેક વિસ્તારમાં છે, આપણે આના પછી ક્રમશઃ અભ્યાસ કરીશું તો ઘણી બધી વૈવિધ્ય છે એ જોવા મળશે વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ.